પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગ્રીન ગાર્લિક સેન્ડવિચ। આ સેન્ડવિચ તમે ક્યાંય પણ નહીં ખાધી હોય, એકદમ નવા ટેસ્ટ સાથે આપણે આ સેન્ડવિચ બનાવીશું। સેન્ડવિચ માટે આપણે બે અલગ અલગ પ્રકારની ચટણી બનાવીશું। તો પહેલાં આપણે સેન્ડવિચ માટે ગ્રીન ચટણી બનાવીશું। તો તેના માટે મેં લીધું છે અહીં 2 તીખા મરચાં, 4 થી 5 નંગ લીમડાના પાન, 6-7 ફુદીનાના પાન અને અડધું કેપ્સિકમ અને લીલા ધાણા। તો આપણે આ ગ્રીન ચટણી બનાવીશું અને આ ચટણી આપણે થોડીક તીખી જ બનાવવાની છે। હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં લઈ લેશું। તેમાં નાખી દઈશું આપણે અડધા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું, 3 બરફના ટુકડા નાખીને આ ચટણીને આપણે પીસી લઈશું। આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે બીજી ચટણી આપણે લસણ અને સૂકા લાલ મરચાંની બનાવીશું। તો આ મરચાંને મેં અડધી કલાક અગાઉ પલાળી રાખેલા, તેને મિક્સર જારમાં નાખી દઈશું। આ મરચાંને આપણે પલાળેલા પાણીની સાથે જ મિક્સરમાં નાખી દઈશું। તેની સાથે 7-8 કળી લસણની નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ ચટણીને પણ આપણે પીસી લઈશું। આપણી સૂકા મરચાં અને લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ગ્રીન ગાર્લિક સેન્ડવિચ બનાવવા માટે આપણી ચટણી રેડી થઈ ગઈ છે અને સેન્ડવિચના સ્ટફિંગ માટે મેં અહીં લઈ લીધું છે 1 નંગ કેપ્સિકમ ઝીણું સમારેલું, ઝીણી સમારેલી લીલી ડુંગળી, લીલું લસણ અને ધાણા। આપણે આ સેન્ડવિચમાં આટલા જ મસાલાથી આને સ્ટફિંગ કરવાનું છે। ગ્રીન ગાર્લિક સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં 2 બ્રેડ લઈ લીધી છે। તો આ બ્રેડ ઉપર આપણે પહેલાં એક બ્રેડ ઉપર જે લાલ કલરની આપણે લસણવાળી ચટણી બનાવી છે તે લગાવી દઈશું। આ ચટણી આપણે થોડીક વધારે પ્રમાણમાં જ લગાવવાની, કેમ કે આપણે જે આનું સ્ટફિંગ બનાવીશું એમાં આપણે કંઈ તીખાશ ઉમેરવાની નથી, એટલે આ ચટણી થોડીક વધારે લગાવવાની। અને બીજી બ્રેડ પર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે લગાવી દઈશું। આ બ્રેડને આપણે હવે થોડીક વાર માટે સાઈડમાં મૂકી હવે અંદર જે મસાલો બનાવવાનો છે ભરવા માટેનો તે બનાવી લઈશું। પણ આ મસાલો આપણે એક સાથે નથી બનાવવાનો। આ મસાલામાં આપણે આટલી જ વસ્તુ નાખવાની છે, તો આ મસાલાને આપણે થોડો થોડો જ બનાવતા જવાનું છે, નહીંતર એક સાથે બનાવી લઈશું તો આ મસાલામાં પાણી। તો આપણે સેન્ડવિચની સ્ટફિંગ બનાવવા માટે આપણે થોડા કેપ્સિકમ લઈ લઈશું, એક લીલી સમારેલી ડુંગળી લઈશું, થોડુંક ઝીણું સમારેલું લીલું લસણ લઈશું, થોડાક ધાણા લઈશું। આ રીતે આપણે 1 થી 2 સેન્ડવિચનો મસાલો આપણે અલગ અલગ બનાવતો જવાનો। હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને થોડોક ઓરેગાનો નાખી દઈશું અને ઉપરથી નાખી દઈશું થોડોક ચાટ મસાલો। આમ આપણે મીઠું નથી નાખવાનું, એટલે ચાટ મસાલો આપણે થોડોક વધારે નાખીશું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। હવે જે આપણે અંદર ભરવાનો આ મસાલો આપણો રેડી થઈ ગયો છે, તો હવે આપણે એને બ્રેડ પર આપણે બ્રેડને જે ચટણી લગાવીને રેડી રાખી છે તેની પર આપણે આ બધો મસાલો મૂકી દઈશું। જો આપણે આ સેન્ડવિચનો બધો જ મસાલો સાથે બનાવી લઈશું તો કેપ્સિકમમાં એમાં પાણી હોય એના હિસાબથી તેમાં પાણી થશે ને આપણે સેન્ડવિચ બનાવીશું તો ત્યારે આપણી સેન્ડવિચ ક્રિસ્પી નહીં થાય। હવે આપણે જે ગ્રીન ચટણીવાળી બ્રેડ હતી તેને આની ઉપર આપણે મૂકી દઈશું। હવે આપણે આ બ્રેડ પર બટર લગાવી દઈશું। આમાં આપણે બટર અંદર નથી લગાવ્યું, કેમ કે ઉપર લગાવીએ તો ઝડપથી તે ક્રિસ્પી થઈ જાય, એટલે હવે આપણે આ બ્રેડ પર બટર લગાવી લઈશું। આ સેન્ડવિચને તમે આ રીતે સેન્ડવિચના ચીપિયામાં પણ શેકી શકો છો અને સેન્ડવિચના મશીનમાં પણ શેકી શકો છો। હવે આ સેન્ડવિચને આપણે જે બટર લગાવેલો ભાગ છે તે આ રીતે નીચે આવે એ રીતે આપણે આ ચીપિયામાં મૂકી દઈશું અને ઉપરની સાઈડ પણ આપણે ફરીથી બટર લગાવી લઈશું। હવે આ ચીપિયાને બંધ કરી આપણે ધીમા ગેસ પર ફેરવતા ફેરવતા શેકી લઈશું। આપણી એક સેન્ડવિચ શેકાઈ છે ત્યાં આપણે આ બીજી સેન્ડવિચને પણ ભરી લઈશું। આપણી સેન્ડવિચ શેકાઈ ગઈ છે, તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું। આપણી સેન્ડવિચનો કલર એકદમ લાઇટ બ્રાઉન આવી ગયો છે અને પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે। હવે તેને આપણે પીસ કરી લઈશું। તો હવે આપણે આપણી સેન્ડવિચનું કટિંગ કરી લઈશું।
તો આ રીતે એને આપણે 4 પીસ કાપી લઈશું. હવે આપણે આ સેન્ડવિચને આપણે આ રીતે ખોલી લઈશું. એના બધા જ પડને આ રીતે આમ ખોલી લઈશું. હવે આના પર આપણે ચીઝ ખમણી લઈશું. અમારી ગ્રીન ગાર્લિક સેન્ડવિચ બનીને રેડી છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને